સો હેલો માય ડિયર સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમારું જે છે એ બધી જ વસ્તુ જે છે એ પ્રોપર ચાલી રહી હશે, રાઈટ? તો વેલકમ ઓન લાઈવ ચેનલ ડેલ્ટા ઈ હબ ચેનલ બેટા. તો કેમ છો? મને આઈ હોપ કે તમારું બધું જ જે છે એ ચેપ્ટર નંબર 1 અને 2 અને 3 બરાબર એ પ્રોપર ચાલી રહ્યું હશે, બરાબર. તો હું અહીંયા કમેન્ટ બોક્સ જે છે એ તમારે દર વખતે મને ખ્યાલ છે કે લાસ્ટ ટાઈમની અંદર તમે કમેન્ટ બોક્સની અંદર જેમ આન્સર આપતા રહેતા હતા બેટા, એવી જ રીતે આજના લેક્ચરની અંદર પણ કન્ટિન્યુઅસ બેટા આન્સર આપતા રહેવા, હે ને? હાય બેટા, હાય, કેમ છો? બસ મજામાં મજામાં, હું પણ મજામાં. તમે પણ મજામાં? વેરી ગુડ. ચલો, તો આજના લેક્ચરની અંદર બેટા આપણે જે છે એ લાઈવ સેશનની અંદર જેમ દર વખતે આપણે એમસીક્યુ સોલ્યુશન કરીએ છીએ બેટા, એવી જ રીતે આજના લેક્ચરની અંદર અગેન આપણે એમસીક્યુ સોલ્યુશન જે છે એ કરવા જઈ રહ્યા છીએ બેટા, કે જેની અંદર તમારું ચેપ્ટર નંબર કયું તો કે 3 પ્રજનનિક સ્વાસ્થ્ય જે છે એના વિશે જે છે એ આપણે આજે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ, રાઈટ બેટા? પ્રજનનિક સ્વાસ્થ્ય જે છે એ એટલા માટે આજે ચાલુ કર્યું છે કારણ કે તમે સમજો કે ચેપ્ટર નંબર 1 જે છે એના પણ લાઈવ એમસીક્યુ જે છે એ સોલ્યુશન તમે કરાવેલું છે બેટા. ચેપ્ટર નંબર 2 જે છે એનું પણ લાઈવ સોલ્યુશન જે છે મેં એમસીક્યુ જે છે એ કરાવેલા છે વિથ કોન્સેપ્ટ બેટા. એવી જ રીતે આજના લેક્ચરની અંદર બીજી એક વસ્તુ એ પણ ક્લેરિટી કહી દઉં, કદાચ એ લાઈવ સેશનની અંદર તમે જો એમસીક્યુ ન જોયેલા હોય બેટા તો એક વખત બધા એમસીક્યુ જે છે એ જોઈ લેવાના રહેશે, રાઈટ? કે જેથી કરીને તમારા બધા જ કોન્સેપ્ટ જે છે કદાચ જો ક્યાંય બાકી રહી ગયા હોય, મિસ થઈ ગયા હોય ડ્યુરિંગ ધ થિયોરિટિકલ, તો એની અંદર પણ તમારા એમસીક્યુ જે છે એ સોલ્વ થઈ જશે. અને બીજું આપણને ખ્યાલ છે કે આપણે બેટા કઈ વસ્તુ સોલ્વ કરવાની છે? નીટ સોલ્વ કરવાનું છે. અને ઓબ્વિયસલી તો નીટ સોલ્વ કરવા માટે આપણે કેની જરૂર પડશે? એમસીક્યુ પ્રેક્ટિસ. કોની જરૂર પડશે બેટા? એમસીક્યુ પ્રેક્ટિસની જરૂર પડશે, રાઈટ? તો આજના લેક્ચરની અંદર અગેન બેટા વેલકમ ઓન ડેલ્ટા ઈ હબ ચેનલ. અને જે લોકો હાલ મને નવા સ્ટુડન્ટ જોઈ રહ્યા છે બેટા, એ લોકો જે છે એ પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે જેથી કરીને તમને બધા જ વિડીયોઝ જે છે એ તમને મળતા રહે નોટિફિકેશનની અંદર. અને અત્યારે બની શકે કે મારી જોડે કોઈ 11th સ્ટાન્ડર્ડનું પણ બાળક આવ્યું હોય લાઈવ સેશનની અંદર બેટા, તો બેટા 11th સ્ટાન્ડર્ડ વાળાને પણ મેં અત્યારે હાલ જે છે એ કોર્સ જે સજીવનો પાયાનો એકમ એકદમ બેઝિક વસ્તુ જે છે એ ચાલુ કરેલી છે. પણ એમ એટલું સમજો કે આ જે છે એ ફક્ત ને ફક્ત 11th વાળા માટે નથી બેટા. કોના માટે છે? 12th વાળા માટે પણ છે. શું કામ? કારણ કે ફોર એક્ઝામ્પલ સમજો કે કાલે શું જમ્યા હતા એ બી મને આપણને ન ખબર હોય, તો આ તો આપણે 11th સ્ટાન્ડર્ડની વાત કરે છે બેટા, રાઈટ? તો 11th સ્ટાન્ડર્ડ જે છે એને ફરી પાછું રિકોલ કરવા માટે 11th વાળા તો ઠીક છે તો એ 11th ભણશે જ, પણ 12th વાળા જે છે એ પણ શું ભણશે? તો કે 11th જે છે એ જોડે જે છે એ મતલબ ભણતા રહેજો, નોટ્સ બનાવતા રહેજો, જેથી કરીને કઈ બી ડાઉટ હોય તો તમે લાઈવ સેશનની અંદર 11th અને 12th જે છે એ તમે પૂછી શકો છો. એટલે કોઈ ટેન્શન નહીં બેટા, રાઈટ? તો તમે કમેન્ટ બોક્સની અંદર મને ખાલી એટલી વસ્તુ તમે 1 by 1 મને ખાલી એટલી વસ્તુ કહો કે તમારા તરફથી 11th ના કેટલા ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયેલા છે, બરાબર? બધાએ કમ્પલસરી જેટલા પણ લાઈવ સેશનની અંદર અત્યારે હાલ મને જોઈ રહ્યા છે બેટા, એ બધાએ કમ્પલસરી મને કમેન્ટ કરવાની છે કે ભાઈ મેડમ મારે 1 2 3 કમ્પ્લીટ થઈ ગયું છે, મારે આ ક્લિયર નથી થયું, મારે આ ચેપ્ટરમાં ડાઉટ છે. બધી જે કોઈ હોય તમે એ કમેન્ટ બોક્સની અંદર બેટા મને કહી શકો છો, રાઈટ? કે જેથી કરીને આવનારા જે કોઈ 11th ના વિડીયો જે છે એના ઉપર પણ અમે કામ કરતા રહીએ. ડન બેટા? તો આજના લેક્ચરની અંદર વિધાઉટ એની ટાઈમ વેસ્ટ શરૂ કરીએ છીએ બેટા. આપણો જે ફર્સ્ટ ક્વેશ્ચન જે સ્ક્રીન ઉપર છે તમે જોઈ શકો છો કે કોપર આયન જે છે, કોપર આયનનું કોપર રિલીઝિંગ આયોડિનમાં કાર્ય શું છે? બરાબર? જે લોકો મારી સાથે અત્યારે પ્રજનનિક સ્વાસ્થ્યના જેટલા પણ વિડીયો જોયેલા છે બેટા, મેં જેટલા અપલોડ કરેલા છે એમને બધાને ખ્યાલ છે કે આ વસ્તુની માહિતી મેં ઓલરેડી ડિસ્કશન કરી દીધેલી છે, હે કે નહીં? ચલો હા નાનો જવાબ આપો બેટા. જે લોકો અત્યારે મને લાઈવ સેશનમાં જોઈ રહ્યા છે, જે લોકો ઓલરેડી વિડીયો જોઈ લીધો છે એ પણ મને કહેશે કે હા અમે વિડીયો જોયેલો છે. અને જે લોકો નવા સ્ટુડન્ટ છે અથવા તો જે રેગ્યુલર સ્ટુડન્ટ છે એને વિડીયો નથી જોયો તો એની પણ મને કમેન્ટ જોઈએ, રાઈટ? ચલો આગળ ડિસ્કસ કરે છે બેટા. તો કોપર આયોડિઝ જે છે એની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે શા માટે કોપર જ યુઝ કરીએ છીએ, શા માટે આપણે કોપર આયન જ મુક્ત કરીએ છીએ, બીજા કોઈ આપણે જે છે એ અહીંયા આયનનો ઉપયોગ કરતા નથી. તો શાંતિથી સમજો બેટા કે એ ટાઈમમાં જે છે મેં તમને કીધેલું હતું કે તે જે છે
કારણ કે સિમ્પલ વસ્તુ છે બેટા કે કોપર જે છે, જેમ કે ફોર એક્ઝામ્પલ કોપર ટી છે, એની અંદર એક વાયરિંગ આવેલું હશે, યાદ કરવું જોઈએ. એ દોરા જે છે એ શેના બનેલા હશે બેટા? કારણ કે એની અંદર આપણને ખ્યાલ છે કે જે વાયરિંગ આપેલું છે એ કોપર આયન મુક્ત કરતું હશે. અને આ કોપર આયન જે છે તમે સમજો કે આયુડી, ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ, યાદ કરો જોઈએ, અંતઃ ગર્ભાશયના ઉપાયો. અને આ અંતઃ ગર્ભાશયના ઉપાયો જે છે એ કોની અંદર ઇન્સર્ટ કરવામાં આવે છે બેટા? તો ખાસ યાદ રાખજો, ગર્ભાશયની અંદર ઇન્સર્ટ કરવામાં આવે છે બેટા. અને આપણને ખ્યાલ છે કે જે શુક્રકોષોનું વહન જે છે એ કયા માર્ગથી થશે? યાદ કરો, કમેન્ટ તમારી શરૂ રહેવી જોઈએ. રાઈટ, ગ્રીવામાંથી પસાર થશે, ત્યારબાદ જે છે એ ગર્ભાશયમાં જશે, ગર્ભાશયમાંથી અંડવાહિનીમાં જશે. આ રીતે જે છે એનો વહનનો માર્ગ જોવા મળે છે. હા કે નહીં? ચલો, હા કે નહીં? રાઈટ. તો સિમ્પલ વસ્તુ તમે સમજો કે ઓલરેડી કોપર આયન એક એવો આયન છે બેટા કે જે જે શુક્રકોષો જે છે એની ચલિતતામાં શું કરે છે બેટા? ઘટાડો કરે છે. આ વસ્તુ ખાસ છે. હવે સિમ્પલ વસ્તુ છે કે જો અહીંયા શુક્રકોષો હલનચલન દર્શાવી શકશે નહીં, ચલિતતા દર્શાવશે નહીં, તો ઓબ્વિયસ છે ને અંડવાહિની સુધી પહોંચશે નહીં. એકદમ સિમ્પલ છે બેટા. અને તમને બીજા જે ઓપ્શન આપેલા છે બેટા, એ ઓપ્શન જે છે તમારે આપણે 1 by 1 જોઈએ. તમને ફર્સ્ટ આપેલું છે કે તે અંડકોષ પાતને અવરોધે છે. આવું આપણે કેમાં ભણી ગયા? કયા સિદ્ધાંતમાં ભણી ગયા બેટા? તો યાદ કરાવું છું બેટા કે આપણે એક ટોપિક ભણી ગયા છે બેટા. એ ટોપિકનું નામ છે પિલ્સ. રાઈટ, શું આપેલું છે બેટા? પિલ્સ. પિલ્સ એટલે સિમ્પલ વસ્તુ આપણને ખ્યાલ છે કે આપણે એને નોર્મલી ટેબ્લેટ્સ કહેવામાં આવે છે. અને આ ટેબ્લેટ જે છે જેને ગુજરાતીમાં ગોળીઓ કહેવામાં આવે છે. રાઈટ, સહેલી વિશે જે છે એ આપણે માહિતી મેળવી ગયા છીએ. ત્યારબાદ તે ગર્ભાશયને ગર્ભસ્થાપન માટે અયોગ્ય બનાવે છે. અગેન બેટા આ કોનો સિદ્ધાંત છે બેટા? તો યાદ રાખજો, આ પિલ્સનો સિદ્ધાંત છે. પિલ્સ એટલે ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં પિલ્સ કહેવામાં આવે છે. ગર્ભ નિરોધક ગોળીઓને પિલ્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? પિલ્સ કહેવામાં આવે છે. તે કોષ જનનને અવરોધે બેટા. તો આવું આપણે ક્યાંય ભણી ગયેલા નથી. તો વધીશું બેટા. તો ખાસ યાદ રાખજો કે તે શુક્રકોષોની ચલિતતા અને ફલન ક્ષમતામાં શું કરે છે બેટા? ઘટાડો કરે છે. ચલો, ફર્સ્ટ નો આન્સર, મને બધી વસ્તુ મેં તમને 1 by 1 સમજાવી દીધેલા છે. કમેન્ટની અંદર મને કહો જોઈએ કે ફર્સ્ટની અંદર આન્સર કયો આવશે? ફર્સ્ટમાં આન્સર કયો આવશે બેટા? ફાઇન, વેરી ગુડ. કયો આવશે બેટા? ફર્સ્ટની અંદર આન્સર આવશે 1D. રાઈટ, તો પહેલો ઓપ્શન જે છે તમે જોઈ શકો છો અહીંયા. પહેલો ક્વેશ્ચન જે છે જેની અંદર આન્સર તમારો કયો આવશે બેટા? ડી ઓપ્શન આવશે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. બરાબર, આ વસ્તુ તમને સમજાઈ ગયેલી હશે બેટા. તમને એવું થશે કે વારંવાર આ ક્વેશ્ચન રિપીટ કેમ થાય છે બેટા? પણ એક વસ્તુ તમે સમજો કે તમને ક્વેશ્ચનની પેટર્ન ખબર પડશે તો તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકશો ને. ઘણા એવા રિપીટ બી થશે, ઘણા તમને જે છે 2-3 વખત રિપીટ થશે, તમને ખબર બી પડશે કે અચ્છા ચલો કે આવો ક્વેશ્ચન હતો, આ આન્સર આવી પેટર્ન છે, આ પ્રકારનો આન્સર આપણે આપવાનો છે. રાઈટ બેટા, ચલો. તો તમારે જે છે એ સેકન્ડ ક્વેશ્ચન તમે અહીંયા જોઈ શકો છો બેટા. જે તમને શું આપેલું છે? નીચેનામાંથી કયું અંતઃસ્ત્રાવ મુક્ત કરતું આયુડીઝ છે? તો પહેલી વસ્તુ તો તમે સમજો બેટા કે આયુડીએસ જે છે, ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ, એટલે કે અંતઃ ગર્ભાશયના ઉપાયો મેનલી જે છે એ 3 પ્રકારના છે. મેનલી કેટલા પ્રકારના છે? 3. જેની અંદર એક આવે છે બેટા બિન ઔષધીય. શું આવે છે બેટા? બિન ઔષધીય. ક્લિયર? સેકન્ડ જે છે તમારે યાદ રાખવાનું છે બેટા કોપર મુક્ત કરતા આયોડીએસ. કોપર મુક્ત કરતા આયોડીએસ. અને થર્ડ તમારે જે યાદ રાખવાનું છે, જે કમ્પલસરી યાદ રાખજો બેટા, કે થર્ડ જે છે જેને કહેવામાં આવે છે બેટા અંતઃસ્ત્રાવ મુક્ત કરતા અહીંયા જે છે એ તમને આયોડીએસ ની વાત કરે છે. હવે સિમ્પલ વસ્તુ તમે સમજો કે તમને એવો ક્વેશ્ચન પૂછે કે ભાઈ બિન ઔષધીય જે છે એની અંદર કોણ એક્ઝામ્પલ આવશે બેટા? તો યાદ રાખજો બેટા કે બિન ઔષધીયની અંદર એક્ઝામ્પલ આવશે લિપસ લૂપ. બિન ઔષધીયની અંદર કોણ આવશે બેટા? લિપસ લૂપ આવશે. ડન. ચલો આગળ ડિસ્કસ કરે છે બેટા કે જે મલ્ટીનોડ 375 જે છે એ યાદ રાખજો કયું છે બેટા? તો કે કોપર મુક્ત કરતું આયોડીએસ છે. રાઈટ, ચલો. અને કોપર 7 નામ ઉપરથી તમને આઈડિયા આવી જશે બેટા કે કોપર જે છે એ રિલીઝિંગ એટલે કે કોપર મુક્ત કરતું આયોડીએસ છે. પણ હાલ આપણને જે ક્વેશ્ચન પૂછેલો છે બેટા, કયો ક્વેશ્ચન પૂછેલો છે? ચલો કયો જોઈ
કોના વિશે વાત કરેલી છે બેટા? ઔષધિઓ વિશે વાત કરેલી, સોરી કોના વિશે વાત કરેલી છે? અંતઃસ્ત્રાવો વિશે વાત કરેલી છે બેટા. તો એ અંતઃસ્ત્રાવોની અંદર એક્ઝામ્પલ કયું આવશે બેટા? LNG-20. શું આવશે બેટા? LNG-20. અને બીજું જે એક્ઝામ્પલ તમને NCERT માં આપેલું છે બેટા એ છે પ્રોજેસ્ટાર્ટ. રાઈટ. તો આ રીતે તમે જોઈ શકો છો કે આની અંદર તમારો આન્સર કયો આવશે? બોલો સેકન્ડ ની અંદર આન્સર કયો આવશે બેટા? તો સેકન્ડમાં આન્સર આવશે તમારો એ આન્સર. રાઈટ. ચલો, આઈ હોપ કે તમને બધી વસ્તુ જે છે એ સમજાઈ જશે. રાઈટ. જે લોકો હાલ નવા જોડાયા છે બેટા એને હું એક વખત કહી દઉં છું કે ચેપ્ટર નંબર 1, 2 અને ચેપ્ટર નંબર 3 હાફ ઓલરેડી અપલોડ થઈ ગયેલું છે. તો પ્લીઝ તમે એક વખત જે છે એ બધા જ વિડીયોઝ જે છે એ જોઈ લેજો. હાલ તમારે ફક્ત ને ફક્ત MCQ ઉપર ફોકસ રાખવાનું છે. કદાચ એવું બને કે વિડીયો ના બી જોયેલા હોય તો બી કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. હું એટલા બેઝિક લેવલે MCQ કરાવું છું કે જેથી કરીને માની લો કે હવે થિયરી જશો ને તો થિયરી પણ તમને આવડી જશે. હે કે નહીં? જે લોકો મારા ફ્યુચર કમાન્ડો, જે મારા ડોક્ટર્સ જે છે એ જોડાયેલા છે એમને બધાને ખબર છે કે MCQ જે છે એ લાઈવ સોલ્યુશન જ્યારે કરવામાં આવે છે ત્યારે એની સાથે સાથે ફક્ત ને ફક્ત ખાલી MCQ ની અંદર ABCD કરીને આન્સર નથી આપવામાં આવતો, એનું સોલ્યુશન બી કરાવવામાં આવે છે. આઈધર એ તમારો ફિઝિક્સ સબ્જેક્ટ હોય, આઈધર એ તમારો કેમિસ્ટ્રી સબ્જેક્ટ હોય, આઈધર તમારો બાયોલોજી સબ્જેક્ટ હોય કે આઈધર તમારો મેથ્સ સબ્જેક્ટ હોય, કોઈ બી સબ્જેક્ટ હોય તો ડેલ્ટા ઈ હબ ચેનલની ઉપર તમને બધાને ખબર છે કે લાઈવ સોલ્યુશન જે છે એ કરવામાં આવે છે. હવે તમે શું કરશો કે તમારા જેટલા પણ ફ્રેન્ડ્સ જે છે એ બધાને જે છે આ વિડીયો એટલો ફોરવર્ડ કરી દો કે જેથી કરીને એ લોકોને પણ જો કોઈ ડાઉટ હોય, જો કોઈ એ લોકોને નીટ ક્લિયર કરવાની હોય, જેમ તો હું તમને ફ્યુચર કમાન્ડો કહું છું એમ એને બી મારે ફ્યુચર કમાન્ડો કહેવું પડશે ને, તો એને એ વસ્તુ એ સાંભળે તો ઓબ્વિયસલી એને પહેલા તમારી સાથે એની જોડે પહેલા શું કરવું પડશે? આ ચેનલને શેર કરવી પડશે. તો ફટાફટ તમે શેર કરી દેશો કે નહીં? હા ના નો જવાબ આપો, હા ના નો જવાબ આપો. ચલો, વેરી ગુડ. માય ફ્યુચર કમાન્ડો ઇઝ ઓલવેઝ વિથ મી, માય ફ્યુચર ડોક્ટર્સ ઇઝ ઓલવેઝ વિથ અસ. અમારી જોડે છે એટલે મારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ચલો આગળ ડિસ્કસ કરીએ છીએ બેટા. થર્ડ ક્વેશ્ચન આપેલું છે વિકાસશીલ દેશોના વસ્તી વિજ્ઞાનને લગતા કેટલાક લક્ષણો જણાવો. સિમ્પલ વસ્તુ તમે સમજો, વિકાસશીલ દેશ છે, ઓલરેડી વિકાસ થઈ ગયેલો છે. રાઈટ. તો વિકાસશીલ દેશોના વસ્તી વિજ્ઞાનને આપણે જોવા જઈએ તો સિમ્પલ વસ્તુ આપણને ખ્યાલ છે કે જેની અંદર જે છે એ આપણને કઈ વસ્તુ જોવા મળશે બેટા? વસ્તીમાં વધારો ક્યારે થાય? વસ્તીમાં વધારો ક્યારે થાય? તો સિમ્પલ વસ્તુ છે બેટા કે જેની અંદર જે છે એ જન્મદર જે છે એ કેવો થતો જોવા મળે બેટા? વધારો. સિમ્પલ વસ્તુ છે ને બેટા. ચલો, ત્યારબાદ જે છે એ મૃત્યુ દર જે છે એની અંદર શું થતો જોવા મળે છે બેટા? ઘટાડો થતો જોવા મળે છે. તો આ બે વસ્તુ હોય તો એ નામ શું આપેલું છે બેટા? વિકાસશીલ. તો સીધી વસ્તુ છે ને બેટા કે આની અંદર વસ્તી આપણને કેવી થતી જોવા મળે છે બેટા? તો કે વસ્તી જે છે એની અંદર વૃદ્ધિ થતી જોવા મળે છે. રાઈટ. અને જેવું અહીંયા વસ્તી વૃદ્ધિ થશે એનો મતલબ શું છે બેટા? કે સિમ્પલ વસ્તુ તમે સમજો કે જન્મ દર જે છે એની અંદર આપણને વધારો જોવા મળે. તો સિમ્પલ વસ્તુ છે ને બેટા કે જે યુવાન જે છે, યુવા જે અવસ્થા જે છે એની અંદર પણ અહીંયા શું થશે બેટા? તો કે વધારો જે છે એ થતો જોવા મળે છે. ક્લિયર? રાઈટ. ચલો, તો આ કોન્સેપ્ટ સાથે આપણે MCQ સોલ્વ કરવાનો છે. તો પહેલો ઓપ્શન તમને આપેલો છે બેટા ઊંચો બાળ મૃત્યુ દર. તો પહેલો જ ઓપ્શન આપણો ખોટો આવી જશે, કારણ કે બેટા મૃત્યુ દર કેવું હશે? તો કે નીચું હશે. રાઈટ. ચલો સેકન્ડ જોઈએ બેટા. તો સેકન્ડ ની અંદર તમે જોઈ શકો છો અગેન બેટા ઊંચો મૃત્યુ દર. તો આપણો સેકન્ડ ઓપ્શન ખોટો. કઈ વિચારવાનું? કશું જ નહીં વિચારવાનું, આગળ વાંચવાનું જ નહીં, કારણ કે સિમ્પલ વસ્તુ છે વિકાસશીલ દેશ જે છે એની અંદર બેટા જન્મદર જે છે એ વધુ હશે અને મૃત્યુ દર કેવું હશે? ઓછું. તો જન્મદર વધુ હોય એનો મતલબ છે ફળદ્રુપતા પણ કેવી હોય? ઊંચી હોય. ચલો, તો આની અંદર તમે જોઈ શકો છો કે નેક્સ્ટ તમને આપેલું છે બેટા ઊંચી ફળદ્રુપતા. અહીંયા પણ તમને આપેલું છે ઊંચી ફળદ્રુપતા, એનો મતલબ છે આ ઓપ્શન ગયો, આ પણ ઓપ્શન ગયો. રાઈટ. તો જોવું જોઈએ નીચો મૃત્યુ દર. તો ઓબ્વિયસલી બેટા ઝડપી વસ્તી વૃદ્ધિ થશે અને એના કારણે જે છે જે યુવાન વ્યક્તિઓ જે છે એની વહેંચણી આપણને જોવા મળે છે.
નેક્સ્ટ જોઈ શકો છો ઊંચી ઘનતા, બેટા નહીં, આવું આપણે ક્યાંય ભણ્યા નથી. અને ઝડપથી વધતો મૃત્યુ દર એ પણ આપણે ભણ્યા, મતલબ ભણ્યા છે ઓબ્વિયસલી, પણ એ દરમિયાન જે છે જેમ જેમ સગવડ વધતી ગઈ, મેડિકલ જે છે એ સુવિધા વધતી ગઈ, તો સિમ્પલ વસ્તુ છે બેટા કે આની અંદર જે છે મૃત્યુ દરમાં ઘટાડો થયો. એ આઈધર બાળ મૃત્યુ દર હોય કે માતૃ મૃત્યુ દર હોય. રાઈટ, તો તમારો આન્સર જે છે અહીંયા તમારો કયો આવશે બેટા? તો કે ઓપ્શન આવશે. ચલો કયો જોઈ 3 ની અંદર આન્સર કયો આવશે? 3 ની અંદર આન્સર કયો આવશે? વેરી ગુડ બચ્ચા, વેરી ગુડ. કયો આન્સર આવશે? ઓપ્શન આવશે સી. રાઈટ, ચલો આગળ ડિસ્કસ કરીએ છીએ બેટા. નેક્સ્ટ તમને ક્વેશ્ચન આપેલો છે એમનિયોસેન્ટેસિસ, ગર્ભ જળ કસોટી. નવું નથી આપણા માટે, બિલકુલ નવું નથી. નવું હોય તો બી ગભરાવાની કોઈ એટલે કોઈ જરૂર નથી, કારણ કે બધા જ વિડીયો ઓલરેડી બેટા અપલોડ કરેલા છે, એટલે કોઈ ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી. રાઈટ, તો એક વસ્તુ તમે સમજો, એમનિયોસેન્ટેસિસ એટલે કે ગર્ભ જળ કસોટી જે છે એના સંદર્ભમાં આપણે જોવા જઈએ તો કયું વિધાન જે છે એ ખોટું છે? શું આપેલું છે બેટા? કયું વિધાન જે છે એ ખોટું છે? ચલો કયો જોઈ મને. નામ ઉપરથી જ બેટા પહેલી વસ્તુ તો તમે એ યાદ રાખો બેટા, એમનિયોસેન્ટેસિસ છે શું? તો બેટા એમનિયોસેન્ટેસિસ જે છે એ સિમ્પલ વસ્તુ છે કે જે જન્મ પહેલા જ્યારે આપણે જાતિની પરખ કરવાની હોય ને, એટલે કે સેક્સ ડિટર્મિનેશન. શું કરવા માટે બેટા? સેક્સ ડિટર્મિનેશન. એનો મતલબ શું છે? જાતિ પરીક્ષણ કરવું. હવે માની લો કે બેટા કોઈ બાળક છે, જે વિકાસ પામતો જે બાળક છે, રાઈટ, જે વિકાસ પામતો બાળક છે, માની લો કે બેટા એને જન્મની સાથે સાથે કોઈ રોગ છે, પણ કયો રોગ છે બેટા? જનીનિક રોગ છે. કયો રોગ છે બેટા? જનીનિક રોગ છે. તો એ વસ્તુને જાણવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે બેટા? તો કે એમનિયોસેન્ટેસિસ કરવામાં આવે છે, ગર્ભ જળ કસોટી અથવા તો ઉલ્બ જળ કસોટી કરવામાં આવે છે. રાઈટ, અને બીજી એક વસ્તુ કે કોઈ ફિમેલ જે છે જ્યારે એ પોતે પ્રેગ્નેન્ટ છે, રાઈટ, તો એ પ્રેગ્નન્સી વખતે એના બાળકનો જે કોઈ વિકાસ જે છે એ પ્રોપર ચાલે છે કે નહીં એ ચેક કરવા માટે પણ કોનો ઉપયોગ થાય છે બેટા? એમનિયોસેન્ટેસિસનો ઉપયોગ થશે. રાઈટ, તો અહીંયા ઓપ્શન જોઈએ બેટા, તો ઓપ્શનની અંદર તમે જોઈ શકો છો કે તે ડાઉન સિન્ડ્રોમની જાણકારી માટે વપરાય છે. તો મેં હમણાં જ કીધું ને બેટા કે અહીંયા ડાઉન સિન્ડ્રોમ બેટા જીનેટિક્સમાં ભણીશું, ટેન્શન ના લો. અત્યારે હાલ એવી વસ્તુ યાદ રાખો બેટા કે આ એક જનીનિક રોગ છે, એટલે કે આનુવંશિક રોગ છે. રાઈટ બેટા, કેવો રોગ છે? આનુવંશિક રોગ છે. ક્લિયર? બીજી એક વસ્તુ, તે તાળવામાં ફાટની જાણકારી માટે વપરાય છે. બિલકુલ નહીં બેટા, બિલકુલ નહીં. શું કામ? મેં તમને હમણાં જ કીધું એમ બેટા કે સામાન્ય રીતે સ્ત્રી 14 થી લઈ અને 16 અઠવાડિયા સુધી જો ગર્ભવતી હોય ત્યારે કરવામાં આવે છે, અને જન્મ પહેલા એની જાતિની પરખ માટે ઉપયોગી છે. તો નામ ઉપરથી જ, ઓપ્શન ઉપરથી જ મારા બાળકો મને ફટાફટ જવાબ આપશે બેટા કે આની અંદર તે તમારો ક્વેશ્ચન નંબર 4 જે છે એની અંદર આન્સર કયો આવશે? કયો આવશે બેટા? તો આપણને ખ્યાલ છે બી ફોર બોમ્બે. બોલો જોઈ, બી ફોર બોમ્બે. મારે જોડે આન્સર લખો જોઈએ, બી ફોર બોમ્બે. રાઈટ, તો આની અંદર તમે જોશો તો આન્સર તમારો આવશે, ઓપ્શન નંબર આવશે બી. રાઈટ, ચલો આગળ ડિસ્કસ કરીએ છીએ બેટા. નેક્સ્ટ તમને જે આપેલું છે ક્વેશ્ચન એ છે નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ આંતર ગર્ભાશય માટેના અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે? ચલો તમારા માટે આ બિલકુલ નવું નથી. તો મલ્ટીલોડ 375 અગેન કોપર રિલીઝિંગ, LNG20 જે છે એ બેટા અંતઃસ્ત્રાવ મુક્ત કરતા. તો આપણો આન્સર ઓપ્શન બી જે છે એ અગેન અહીંયા સાચો આવી જશે. ક્લિયર? તમે બેટા જોશો તો મેં તમને અહીંયા જે અવરોધન પદ્ધતિ છે ને, અવરોધન પદ્ધતિની અંદર એક આપેલું છે ગ્રીવા ટોપી, રાઈટ, બીજું આપેલું છે બેટા આંતરપટલ, અને ત્રીજી વસ્તુ તમને જોવા મળશે બેટા વોલ્ટ. આ ત્રણ જે છે એ કઈ પદ્ધતિ છે બેટા? ફિમેલની અંદર ગ્રીવા ભાગ જે છે એને ઢાંકવા માટે વપરાય છે. તો આની અંદર આ પદ્ધતિને કહેવામાં આવે છે, સિમ્પલ વસ્તુ છે બેટા, શું કહેવામાં આવે છે? અવરોધન પદ્ધતિ કહેવામાં આવે છે. ચલો તો મારા બાળકો જવાબ આવશે 5th ની અંદર અગેન શું આવશે? બોમ્બે.
શું હશે? બોમ્બે આન્સર આવશે, રાઈટ. ચલો આગળ ડિસ્કસ કરીએ છીએ બેટા. નીચેનામાંથી કઈ જન્મદર નિયંત્રણ માટેની કાયદેસરની પદ્ધતિ છે? કાયદેસરની પદ્ધતિ છે બેટા જન્મદર નિયંત્રણ માટે. તો દિવસનો ગાળો રાખીને સમાગમ કરવો. બેટા આ જે છે ને ફર્સ્ટ ટેકનિક, શાંતિથી સમજજો. આને કહેવામાં આવે છે બેટા સંયમ સંવનન, બરાબર, કે જેની અંદર જે છે એક પ્રોપર સમયગાળો જે છે એ નક્કી કરવામાં આવે છે કે જેની અંદર જે છે એ સમાગમ જે છે એ કરવો, પણ એ સમાગમ ટાળવાનો હોય, કરવાનો ન હોય. મતલબ આની અંદર જે છે એ તમારો ઓપ્શન એ જે છે એ કેવું થઈ જશે બેટા? ખોટો થઈ જશે. સમાગમ કરવાની વાત નથી. સામયિક સંયમની અંદર શું કીધેલું છે કે ભાઈ ફલન સમયગાળો છે ને એ દરમિયાન જે છે એ સંયમ જે છે, એટલે કે સમાગમ જે છે, સમાગમનો મતલબ જો ન ખબર પડે તો ઇંગ્લિશમાં એને કોપ્યુલેશન એક્ટિવિટી કહેવામાં આવે છે બેટા, સેક્સ્યુઅલ એક્ટિવિટી કહેવામાં આવે છે, અને એમાં બી ન ખબર પડે બેટા તો એને મૈથુન ક્રિયા કહેવામાં આવે છે, રાઈટ. તો આ રીતે જે છે બેટા કે સેકન્ડ પહેલા કેસની અંદર બેટા પ્રેગ્નન્સી ટેક પ્લેસ થશે, પ્રેગ્નન્સી કન્સ્યુમેન્ટ થશે. તો પ્રેગ્નન્સી કન્સ્યુમેન્ટ થાય તો સીધી વસ્તુ છે ને બેટા કે એની અંદર આપણે જે છે એ જન્મદરને નિયંત્રણમાં લાવી શકાય નહીં, ઓબ્વિયસલી નહીં લાવી શકાય. ડન. ચલો ઓપ્શન બી સમજાવું છું, શાંતિથી સમજો બેટા. ઓપ્શન બી શું આપેલું છે કે સ્કુલન આપેલું છે. સોરી, સ્કુલન નથી, આ જે છે બેટા સ્ખલન છે, બરાબર. અને આ સ્ખલન જે છે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે બેટા ઇજેક્યુલેશન. શું કહેવામાં આવે છે બેટા? ઇજેક્યુલેશન. અને ઇજેક્યુલેશનનો મતલબ શું છે બેટા કે જ્યારે અહીંયા સમાગમ દરમિયાન સિમ્પલ વસ્તુ છે કે આ કુદરતી પદ્ધતિ છે બેટા કે સમાગમ દરમિયાન યોનિ માર્ગની અંદર જે છે એ શુક્રકોષો જે છે એ દાખલ કરતા અટકાવવા જોઈએ. તો અહીંયા શું થઈ શકે બેટા? તો કે જન્મદરને આપણે નિયંત્રણમાં લાવી શકાય, હે કે નહીં? પણ અહીંયા તો એવું કહે છે કે ભાઈ સ્ખલન પહેલા શિશ્નને યોનિ માર્ગમાંથી બહાર કાઢી લેવું, રાઈટ. પણ એકચ્યુઅલમાં કાયદેસરની આ પદ્ધતિ આપણે કહી શકાય નહીં, રાઈટ. તો તને થર્ડ જે તમને આપેલું છે બેટા કે યોગ્ય દવા લઈને એની અંદર શું કરવો છે બેટા? ગર્ભપાત જે છે એ કરવામાં આવે છે. તો આની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા તમને આપેલું છે એ શું આપેલું છે બેટા? પિલ્સ જે છે, રાઈટ. તો સિમ્પલ વસ્તુ તમે સમજો. આપણને પૂછ્યું શું છે? શું પૂછ્યું છે બેટા? તો કે જન્મદર નિયંત્રણ માટેની પદ્ધતિ પૂછેલી છે. તો ઓબ્વિયસલી એની અંદર આન્સર કયો આવશે બેટા? તો કે યોગ્ય દવા લઈને શું કરવાનું છે બેટા? ગર્ભપાત. અને આપણને ખ્યાલ છે જો ગર્ભપાતમાં ખબર ન પડે તો એનો મતલબ છે બેટા પ્રેગ્નન્સી જે છે એને શું કરવું બેટા? અહીંયા સ્ટોપ કરવું, રાઈટ. તો પ્રેગ્નન્સી સ્ટોપ, તો ઓબ્વિયસલી બેટા અહીંયા જન્મદર નિયંત્રણ જે છે એ ઓટોમેટિકલી થઈ જશે, રાઈટ. ચલો ઓપ્શન 4 બી હું તમને સમજી દઉં છું જેથી કરીને કોઈ પણ જાતનો કોઈ જે છે એ તમને ડાઉટ ન રહે કે ભાઈ ઓપ્શન 4 શું કામ આવે ન આવે. તો એક વસ્તુ તમે સમજો કે અહીંયા તમને આપેલું છે કે 10 થી 17 દિવસ દરમિયાન. તો સિમ્પલ વસ્તુ છે બેટા કે આ 10 થી 17 દિવસનો સમયગાળો જે છે જેને કયો સમયગાળો કહેવામાં આવે છે બેટા? તો કે ફલન સમયગાળો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? ફલન સમયગાળો કહેવામાં આવે છે. કે આ દરમિયાન જે છે એ આપણને કઈ વસ્તુ જોવા મળશે બેટા? તો કે 10 થી 17 દિવસ સુધી જે છે એ સમાગમથી દૂર. એ ફાઇનલ ડિસિઝન નથી બેટા, પણ એક વસ્તુ તમે સમજો કે પિલ્સ લીધી તો ઓબ્વિયસલી બેટા આની અંદર જે છે એ પ્રેગ્નન્સી જે છે એ કન્સ્યુમેન્ટ થશે નહીં. હા, અમુક એના રૂલ્સ રેગ્યુલેશન છે પણ આપણે જ્યારે હાલ એના રૂલ્સ રેગ્યુલેશન ઉપર જતા નથી. ચલો ડન. આગળ ડિસ્કસ કરીએ. ફાઇન. તો 6 ની અંદર આન્સર શું આવશે બેટા? C4 શું કરશું? ચલો તમે કહો C4 શું કરશો? ચેન્નઈ. A4 અમદાવાદ. B4 બોમ્બે. D4 દિલ્હી, રાઈટ. તો આની અંદર તમે આન્સર જે છે એ શું કરી શકો બેટા? તો કે આન્સર ની અંદર આવશે ચેન્નઈ, C. ડન. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ છીએ બેટા. તો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર તમે જોઈ શકો છો કે કોપર આયનનો કોપર મુક્ત કરતા આંતરગર્ભાશય માટેના ઉપાયો જણાવો. તો મેં તમને હમણાં જ કીધું એમ બેટા કે અહીંયા જે છે આ જે છે અગેન પિલ્સ માટે છે, રાઈટ. શુક્રકોષોને ખાઈ જાય તેવા ઘટકોનો એકચ્યુઅલમાં ઓપ્શન છે નહીં, બટ આપણને જે છે ઓપ્શન બનાવવા માટે જે છે એ લખી નાખ્યું છે, પણ સિમ્પલ છે. ચલો આવું તો ઓપ્શન ઓબ્વિયસલી બેટા નહીં આવે. અને કોપર છે તો કોપર યાદ કરવું જોઈએ કે એની ચલિતતા શું કરશે બેટા? અહીંયા અટકાવે છે. તો અગેન C4 ચેન્નઈ. તો અહીંયા તમે જોઈ શકો છો કે તમે જે તમારો ક્વેશ્ચન નંબર 7 જે છે એની અંદર તમારો આન્સર શું આવશે બેટા? C ઓપ્શન આવશે. ચલો આગળ જોઈએ બેટા. શુક્રકોષ નાશક
મારા બાળકોને ખબર હોવી જોઈએ કે આ શુક્રકોષ નાશક શું છે, સ્પર્મેટિસાઇડ્સ કહેવામાં આવે છે. તો ઓબ્વિયસ છે ને બેટા, શુક્રકોષોનો નાશ કરવા માટે જે વપરાય છે એને શુક્રકોષ નાશક કહેવાય છે. તો એક વસ્તુ તમે સમજો કે અવરોધન પદ્ધતિ આપણે ભણી ગયા કે જેની અંદર બે પ્રકારની પદ્ધતિ છે. એક તો ભૌતિક પદ્ધતિ, શું ભણી ગયા છે બેટા? એક તો ભૌતિક પદ્ધતિ ભણી ગયા અને બીજું છે રાસાયણિક અવરોધ. ભૌતિક અવરોધક અને રાસાયણિક અવરોધક. હવે સમજો, આ જે રાસાયણિક અવરોધક જે છે જેની અંદર કેમિકલ્સ એટલે કે સ્પર્મેટિસાઇડ્સ એટલે કે શુક્રકોષ નાશક જે ઓલરેડી બેટા માર્કેટની અંદર આઈધર ક્રીમ ફોર્મની અંદર આઈધર જેલ ફોર્મની અંદર જે છે એ માર્કેટમાં અવેલેબલ છે, રાઈટ? તો તમે જોઈ શકો છો અહીંયા કે અહીંયા ક્રીમના સ્વરૂપમાં, જેલી સ્વરૂપમાં જ્યારે ઉપયોગ કરવામાં આવે છે તો ઓબ્વિયસલી બેટા અહીંયા ઓક્સિજન ગ્રહણ કરવાની ક્ષમતા શું કરે છે બેટા? અહીંયા ઘટાડે છે. તો શુક્રકોષ નાશકની આ 3 એવી વિશિષ્ટતા છે કે જે તમારે યાદ રાખવાની. મતલબ ફોર એક્ઝામ્પલ બોર્ડમાં ક્વેશ્ચન પૂછેલો, ચલો શુક્રકોષ નાશક વિશે શોર્ટ નોટ આપો. બેટા આની અંદર ખાલી તમારો MCQ ને જોવો તો ખરા, તમારો એક ક્વેશ્ચન બની ગયો કે શુક્રકોષ નાશક જે છે જેની અંદર એ કયા સ્વરૂપમાં હોય છે, તો કે ક્રીમ કે જેલી સ્વરૂપમાં યુઝ કરવામાં આવે છે ત્યારે શુક્રકોષની ઓક્સિજન ગ્રહણ ક્ષમતાને શું કરે છે બેટા? ઘટાડે છે. તો અહીંયા ઉપરથી તમારો એક ક્વેશ્ચન શું થશે ખબર? ચલો જણાવો શુક્રકોષ નાશકનો હેતુ શું છે, મેઇન એમ શું છે, શું કરે છે, એ શું કાર્ય કરે છે? તો આ તમારો અલગથી ક્વેશ્ચન બનશે. તો એક વસ્તુ તમે સમજો, ભલે આપણે 15 MCQ કરીએ, 10 MCQ કરીએ કે 5 MCQ કરીએ, પણ 5 ક્વેશ્ચનમાંથી પણ આપણે 10 ક્વેશ્ચન બનાવીએ છીએ કે આવા ટાઈપનો પણ ક્વેશ્ચન બેટા તમને પૂછી શકે. હાલના તમને 5 અત્યારે કેટલામો ક્વેશ્ચન ચાલે છે જોવું જોઈએ, કમેન્ટ બોક્સમાં કહેવું જોઈએ. જાગો છો કે સૂતા છો? જાગો છો ને? વેરી ગુડ. તો ક્વેશ્ચન નંબર કેટલામો છે બેટા? 8 ક્વેશ્ચન છે કે જેની અંદર તમે જોઈ શકો છો બેટા કે અહીંયા આપેલા બધા જે છે એ કેવા છે? તો કે સાચા છે, રાઈટ? ચલો આગળ ડિસ્કસ કરીએ છીએ બેટા. નેક્સ્ટ તમને આપેલું છે RCH એટલે શું? ચલો, મારા બાળકોને કોઈ પણ જાતની કોઈ પ્રોબ્લેમ ન થવી જોઈએ. અહીંયા હું કહું છું બેટા RCH નું ફૂલ ફોર્મ શું છે? તો કે રિપ્રોડક્ટિવ શું આપેલું છે બેટા? રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ. હેલ્થ કેર. RCH રિપ્રોડક્ટિવ નો મતલબ થશે પ્રાજનનિક, ચાઇલ્ડ નો મતલબ થશે બાળ, હેલ્થ નો મતલબ થશે સ્વાસ્થ્ય અને કેર નો મતલબ છે સંભાળ. ડન. ચલો, તો આના ઉપરથી તો એટલી વસ્તુ તો મને ખબર પડી ગઈ છે કે ઓપ્શન સી જે છે એ સાચો છે. તો માની લો કે તમને RCH નું અહીંયા ઇંગ્લિશમાં આપેલું છે તો પણ આપણને ખબર હોવી જોઈએ બેટા. તો અગેન તમારો એક ક્વેશ્ચન બન્યો. હવે સમજો, અહીંયા તમને આપેલું છે માતૃત્વ મૃત્યુ દર. તો અહીંયા જે છે એને કહેવામાં આવે છે બેટા MMR. ચલો અહીંયાથી તમારો ક્વેશ્ચન બનશે. આ MMR એટલે શું? તો યાદ રાખજો, MMR નો મતલબ છે બસે મેટરનલ. મેટરનલ એટલે માતૃ. અહીંયા તમને આપેલું છે બેટા M એટલે મોર્ટાલિટી અને R નો મતલબ થશે બેટા રેટ. શું થશે બેટા? રેટ. તો મેટરનલ મોર્ટાલિટી રેટ. આઈ હોપ કે તમને આ ખબર પડી હશે બેટા. અહીંયા જે માતૃત્વ મૃત્યુ દર છે ને એનું મેં અંગ્રેજી કર્યો, ઇંગ્લિશ કર્યો, જેની અંદર MMR ખબર પડે છે બેટા? ચલો હા નાનો જવાબ આપો. કમેન્ટ બોક્સની અંદર જાગતા રહેવું, મને કહેતા રહેવું મેડમ આ આન્સર આવશે, મેમ આનો મતલબ આ થશે. ડન. ચલો આગળ ડિસ્કસ કરે છે બેટા. નેક્સ્ટ તમને આપેલ છે બેટા બાળ મૃત્યુ દર, જેને ઇંગ્લિશમાં IMR એટલે કે શોર્ટ ફોર્મની અંદર IMR, અને જો તમને ફૂલ ફોર્મ પૂછે બેટા તો આપણને ખબર હોવી જોઈએ. ચલો અહીંયા લખું છું. શું કહેવામાં આવે છે બેટા? ઇન્ફન્ટ મોર્ટાલિટી. R એટલે રેટ. ક્લિયર? ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ કહેવામાં આવે છે. આઈ હોપ કે મારા બાળકોને બધી વસ્તુ ખબર પડતી હશે, રાઈટ? ચલો, તો આ રીતે તમે જોઈ શકો છો કે ઓપ્શન સી તમારો જે છે એ સાચો આન્સર આવશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ છે બેટા. વિકસતા ભ્રૂણના DNA નું જનીનિક અનિયમિતતા
સોરી પરીક્ષણ કરવા માટે ક્યાંથી નમૂનો લેવામાં આવે છે? કશું વિચારવાનું ને બેટા. એમનિયો સેન્ટેન્સ હમણાં સમજાવ્યું કે નહીં? એમનિયો સેન્ટેન્સીસ ની અંદર શું હતું? ઉલ્વ જળ કસોટી. એમાંથી ઉલ્વ પ્રવાહી લેવામાં આવે અને ભ્રૂણનું પરીક્ષણ કરવામાં આવે. તો એવો ઓપ્શન કયો? સિમ્પલ. જોજો બેટા, ઓપ્શન આવશે બી, ભ્રૂણની ફરતે આવેલ ઉલ્લુ નહીં બેટા, સોરી કયું નહીં, ઉલ્વ કોતડીમાંના ગર્ભજળમાંથી નમૂનો લેવામાં આવે છે. ચલો, ઓપ્શન બી ફોર બોમ્બે. આગળ ડિસ્કસ કરીએ બેટા. ચલો, કોપર ટી, LNG-20, કોપર 7 એ કોના ઉદાહરણો છે? હમણાં જ મેં તમને ચાર્ટ કરાવેલો બેટા. IUDs 3 પ્રકાર છે, બિન ઔષધીય, કોપર મુક્ત કરતા આયોડીસ અને ત્રીજું છે અંતસ્ત્રાવી. તો અત્યારે એવું વસ્તુ તમે સમજો કે IUDs જે છે એને ઇંગ્લિશમાં ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ કહેવામાં આવે છે અને ગુજરાતીમાં આંતરગર્ભાશયના સાધનો. અને સાધનો શબ્દ ન આપેલો હોય ને બેટા તો કોઈ ગભરાવાની જરૂર નહીં, ઉપાયો પણ શબ્દ આપેલો હશે. રાઈટ? તો આ રીતે તમારો ઓપ્શન કયો થશે બેટા? ઓપ્શન આવશે ડી ફોર દિલ્હી. ડન? જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. રાઈટ? થોડું પાણી પી લો, હે ને? ચલો, ત્યાં સુધી તમે ક્વેશ્ચન જોવો છો. અહીંયા નેક્સ્ટ ક્વેશ્ચન જો બેટા અને આન્સર આપો મને. નીચે પૈકી કઈ પદ્ધતિ અસંગત છે? ત્યાં સુધી પાણી પી લો, આન્સર આપો. ચલો, મને ફટાફટ બધાનો કમેન્ટ બોક્સમાં આન્સર જોઈએ. વેરી ગુડ. ચલો, ઘણા બધાના આન્સર આવી રહ્યા છે બેટા. ઓકે ફાઇન. જોજો બેટા કે નીચે પૈકી પદ્ધતિ એ અસંગત છે. અસંગતનો મતલબ શું છે સમજી લો. અહીંયા કે અંડપતનના અપેક્ષિત દિવસમાં સંયમ જાળવવો. તો ઓબ્વિયસ છે ને બેટા કે અહીંયા તમને જે છે એ કઈ પદ્ધતિ અસંગત પૂછેલી છે. તો અસંગત માટે એક વસ્તુ તમે સમજો કે અહીંયા જે છે આ પદ્ધતિ જોઈએ, આપણે નામ જોઈએ. ચલો, આ પદ્ધતિ જે છે એ કુદરતી પદ્ધતિ છે. ચલો, સમાગમ ટાળવું, સામયિક સંયમ જે છે, સમાગમ ટાળવું ફલન સમય દરમિયાન. તો અગેન બેટા અહીંયા કુદરતી સમયગાળો છે, સોરી કુદરતી પદ્ધતિ છે. અને નેક્સ્ટ તમને આપેલું છે બેટા દુગ્ધ શ્રવણ એમ્નહોરિયા, એ પણ અહીંયા કુદરતી છે. તો આ 3 તો સરખા છે. આપણને પૂછ્યું શું છે બેટા? અસંગત. આની સાથે ક્યાંય કોરિલેટ ન હોય બેટા. આ એક પદ્ધતિ છે કે જેની અંદર આપણને ખ્યાલ છે કે એ સૌથી અલગ પદ્ધતિ છે. એટલા માટે આન્સર તમારો કયો આવશે બેટા? ઓપ્શન આવશે તમારો ડે ફોર દિલ્હી. રાઈટ? ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ છીએ બેટા. આપેલ આકૃતિને ઓળખો. એ એકદમ સિમ્પલ. આપેલ આકૃતિ જે છે બેટા કોની આકૃતિ છે બેટા? તો કે જે કોન્ડમ જે છે, પુરુષનો નિરોધ જે છે એની ડાયાગ્રામ તમને આપેલી છે. રાઈટ? તો ઓપ્શન આવશે તમારો ડી. નેક્સ્ટ ક્વેશ્ચન, ગર્ભ અવરોધનની ભૌતિક પદ્ધતિ માટે ખોટું વિધાન પસંદ કરો. તો સિમ્પલ વસ્તુ તમે સમજો કે આ પદ્ધતિમાં નિરોધનો ઉપયોગ થાય છે. તો ઓબ્વિયસ છે બેટા ભૌતિક પદ્ધતિમાં કોનો ઉપયોગ થશે? નિરોધ. કોન્ડમ જે મેલ અને ફિમેલ બંને માટે ઉપયોગ થાય છે બેટા. નિરોધ જે છે એ પાત્ર રબર અથવા તો લેટેક્સના બને છે. એકદમ સાચી વાત છે ને બેટા, ખોટી વાત નથી, હે ને? તો નિરોધ પાત્ર રબરના બનેલા છે. તો ઓપ્શન બી સાચું છે. ચલો, નેક્સ્ટ આપ્યું છે બેટા કે આ પદ્ધતિ પ્રસૂતિ પછી મહત્તમ 6 મહિના સુધી જ કાર્યક્ષમ હોય છે. શું આપ્યું છે બેટા? આ પદ્ધતિ જે છે એ પ્રસૂતિ પછી. બેટા એક વસ્તુ તમે સમજો કે આ પદ્ધતિ આપેલી છે તો કુદરતી પદ્ધતિ આપેલી છે. લેક્ટેશન એમ્નહોરિયા યાદ કરો જોઈએ, લેક્ટેશન એમ્નહોરિયા વિશે વાત કરેલી છે. એટલે ઓબ્વિયસલી બેટા તમારો આન્સર જે છે અહીંયા કેવો આવી જશે બેટા? તો કે ઓપ્શન સી જે છે એ તમારો સાચો આન્સર. ભલે અહીંયા તમને પૂછ્યું ખોટું છે પણ અહીંયા આપણે આન્સર કયો ટિક માર્ક કરવાનો રહેશે બેટા? ચલો બોલો, કમેન્ટ બોક્સમાં આન્સર આપો જોઈએ. સી ફોર ચેન્નાઈ. રાઈટ? ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. તો નેક્સ્ટ તમને જે ક્વેશ્ચન આપેલો છે, કુટુંબ નિયોજન પદ્ધતિનો પ્રારંભ જે છે યાદ કરો છો, ફેમિલી પ્લાનિંગ. ફેમિલી પ્લાનિંગ, ફેમિલી પ્લાનિંગ બોલો જોઈ. તમારો પહેલો જ તમને જે વિડીયો જે મૂકેલો છે બેટા એની અંદર આપેલું છે 1951. 1951. ચલો ડન. આગળ ડિસ્કસ કરીએ બેટા. ભારતમાં માનવ વસ્તી વૃદ્ધિ જે છે, માનવ વસ્તી વૃદ્ધિ, રાઈટ? તો એના માટે આપણે જોવા જઈએ તો ઘણી બીજી પ્રાણી જાતિઓના કિસ્સામાં હોય છે પ્રમાણે સિગ્મોઇડ વક્રને અનુસરે છે. ઓપ્શન આવશે તમારો ખોટો.
આવું આપણે કંઈ ભણ્યા નથી. સિમ્પલ વસ્તુ છે બેટા. શૂન્ય વૃદ્ધિ આવું કંઈ આપણે ભણ્યા નથી બેટા. કુદરતી આફતો અને જન્મદર નિયંત્રણ માટેના ઉપાયો અપનાવીને. એક વસ્તુ તમે સમજો કે છે કુદરતી આફતો. બેટા કુદરતી આફતો આપણા હાથમાં થોડી છે બિલકુલ નથી. તો ઓપ્શન ઓબ્વિયસલી બેટા અહીંયા તમારો જે 3 જે છે એ ખોટો આવી જશે. તો એના માટે ઇન્ડિયન ગવર્મેન્ટે આપણને ખ્યાલ છે કે સૌપ્રથમ ભારત સરકારે જે છે એ આખું એક રાષ્ટ્રીય નિયોજન પ્લાનિંગ કર્યું છે, જેની અંદર ફેમિલી પ્લાનિંગ વિશેની વાત કરે છે બેટા કે કુટુંબ નિયોજનના પ્રોગ્રામને અપનાવીને. એટલે ઓપ્શન તમારો આવશે બેટા ડી ઓપ્શન આવશે. રાઈટ. ચલો આગળ ડિસ્કસ કરીએ છીએ બેટા. નિરોધ ખાલી જગ્યાનો સુપ્રસિદ્ધ માર્કો એટલે કે બ્રાન્ડ છે. રાઈટ. તો મેં તમને કીધું એમ બેટા કે કોન્ડમ જે છે એ પર્ટિક્યુલર જે છે એ આપણને ખ્યાલ છે શું છે બેટા, એક માર્કો છે. ગુજરાતીમાં તો એને શું કહેવામાં આવે છે બેટા, નિરોધ કહેવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મોસ્ટલી જે નિરોધ જે છે એ કોના માટે ઉપયોગ કરવામાં આવે છે, વર્ડ કોના માટે ઉપયોગ કરવામાં છે. હમણાં આપણે ડાયાગ્રામ બી જોઈએ કે આપણને ખ્યાલ છે કે જે પુરુષ માટેના જે કોન્ડમ જે છે એના માટે જે છે એ મોસ્ટલી અહીંયા કોનો ઉપયોગ કરવામાં છે બેટા, કે જે માર્કો બ્રાન્ડ જે ઉપયોગ કરવામાં આવે છે. રાઈટ. તો આગળ આપણે ડિસ્કસ કરીએ તો હાલ આની અંદર આન્સર કયો આવશે, તમારો ઓપ્શન આવશે સી. ચલો આગળ ડિસ્કસ કરીએ, શાંતિથી સમજો. કોપર મુક્ત કરતું આયોડિસ. સેકન્ડ તમને આપેલું છે બિન ઔષધીય આયોડિસ અને ત્રીજું તમને આપેલું છે બેટા અહીંયા અંતઃસ્ત્રાવ મુક્ત કરતા આયોડિસ. શું આપેલું છે બેટા, PQR. એની સામે આપેલું છે 1, 2 અને 3. તો એ કોપર મુક્ત કરતા નામ ઉપરથી તમને આઈડિયા આવી જશે બેટા. અહીંયા જોવું જોઈએ મલ્ટીલોડ 375, કોપર ટી, કોપર 7. ત્યારબાદ આપેલું છે બિન ઔષધીય. અગેન બેટા બિન ઔષધીય સામે શું આવશે, લિપસ લૂપ. એકદમ ઈઝી. P સાથે 1, Q સાથે 2, તો વધ્યું શું બેટા, R સાથે આવશે 3. તો P સાથે 1, Q સાથે 2 અને R સાથે આવશે 3. પેલો ઓપ્શન આપણને મળી ગયો એટલે A ફોર અમદાવાદ. રાઈટ. ચલો તો આગળ આપણે ક્વેશ્ચન જોઈએ છે બેટા કે કોલમની અંદર અહીંયા કોલમ તમે આપે છો PQRS, જેમાં ઇમેજ લખેલી છે. ઇમેજ એટલે બેટા આ ડાયાગ્રામ. બેટા જોજો ઇમેજ એટલે આ ડાયાગ્રામની વાત થાય છે. NCERT ની બેઠી ડાયાગ્રામ છે, જેમાં પહેલી ડાયાગ્રામ તમે જોઈ શકો છો બેટા. ફર્સ્ટ ઇમેજ જે આપેલી છે એ કોનું આપેલું છે બેટા, પુરુષનો નિરોધ. એટલે ઓપ્શન કયો આવશે બેટા, અહીંયા ઓપ્શન આવશે 2. ડિસ્કસ કરીએ બેટા. ચલો વેરી ગુડ. ઊંઘ આવે તો ચોકલેટ ખેલો ફટાફટ, જમતા નહીં. બરાબર ને, મારે બી જમવાનું બાકી છે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. તો અહીંયા તમે જોઈ શકો છો બેટા કે જે ક્યુ તમને ઓપ્શન આપેલો છે બેટા, એ ક્યુ ની સામે તમે જોઈ શકો છો કે તમને જે નેક્સ્ટ આપેલો છે બેટા એ સ્ત્રી માટેનો અહીંયા જે નિરોધ જે છે એ આપેલો છે. એટલે ઓપ્શન આવશે તમારો અહીંયા 1. આર ડાયાગ્રામ જોઈ શકો છો બેટા. આર જે છે એ કોની છે તો કે આરોપણ. એટલે અહીંયા આન્સર આવશે તમારું 3. અને એસ જે છે તમે જોઈ શકો છો અહીંયા કોપર ટી આકારનો તમને આપેલો છે બેટા. તો અહીંયા આન્સર આવશે તમારો એસ સાથે આવશે 4. તો એવો ઓપ્શન કયો, પી સાથે નહીં, આ પણ નહીં. અહીંયા 2, 2 બે આપેલા છે. ક્યુ સાથે 1, અહીંયા પણ Q1 છે, અહીંયા પણ Q1 છે. R3, તો R3 અહીંયા છે. એટલે ઓપ્શન તમારો આવશે ડી ફોર દિલ્હી. હે શું થયું બેટા, જોઈએ. સોરી આર સાથે અહીંયા ઓકે સોરી અહીંયા આર આપેલું છે. અરે સોરી બેટા, જોજો અહીંયા પી આપેલું છે, અહીંયા ક્યુ અહીંયા બદલાવી નાખ્યું છે, અહીંયા એસ છે અને અહીંયા આર છે. રાઈટ. એટલે અહીંયા મેં કરેલું છે તો સાચું જ છે. જો આર સાથે આવશે 3 બરાબર અને એસ સાથે આવશે 4. તો અહીંયા PQRS એટલે અહીંયા એસ જે છે એ શું આપેલું છે, એસ આપેલું છે આરોપણ. એટલે આ એરો જશે અહીંયા. રાઈટ. ચલો એસ સાથે આવશે 3 આરોપણ. એટલે ઓપ્શન તમારો આવશે બેટા અહીંયા કયો આન્સર આવશે બેટા, ઓપ્શન આવશે તમારો અહીંયા સોરી અગેન બેટા આની અંદર થોડી મિસ્ટેક છે. એક જ મિનિટ મને વેરીફાઈ કરી લેવા દો. P સાથે આવશે અહીંયા 2, Q સાથે આવશે અહીંયા 1, R સાથે આવશે 4, R સાથે આવશે 4. ઓકે બેટા આની અંદર R સાથે આવશે 3 આરોપણ. અહીંયા R કરી નાખો. ચલો અહીંયા R કરી નાખો અને અહીંયા એસ કરી નાખો. PQRS. હજી કહું છું બેટા અહીંયા R કરી નાખો અને અહીંયા એસ કરી નાખો એટલે થઈ જશે.
તો તમારો આન્સર જે છે ઇઝીલી મેચ થઈ જશે ઓપ્શન બી સાથે, રાઈટ. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. તો નેક્સ્ટ તમને જે આપેલું છે કે જેની અંદર કુદરતી પદ્ધતિ દંપતી ઋતુચક્રના 10 થી 17મા દિવસ વચ્ચેના સમય દરમિયાન સંવનન અથવા તો સમાગમ કરવાનું ટાળે છે. તો સિમ્પલ વસ્તુ તમે સમજો છો, નામ ઉપરથી જ બેટા અહીંયા સમયની વાત થાય છે. કોની વાત થાય છે બેટા? સમયની વાત થાય છે. જો અહીંયા સમય યાદ કેવી રીતે રાખવાનું તમે સમજો. અહીંયા જે છે એ સમયની વાત થાય છે, તો સમય એટલે ઓબ્વિયસલી અહીંયા તમે જો સામયિક સંયમ, ઓપ્શન પહેલો તમારો સાચો થઈ જશે. ટ્રીક છે. 10 થી 17 દિવસ એટલે શું થાય બેટા? સમયગાળાની વાત થાય છે. તો સમયગાળા એટલે અહીંયા સામયિક આપેલું છે અને સંયમ એટલે અહીંયા સંવનન ટાળવું એટલે કે અહીંયા સામયિક સંયમ. ખબર પડે છે? ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ તમને જે આપેલું છે, આ ગર્ભ અવરોધક પદ્ધતિનો નિષ્ફળ જવાનો દર ખૂબ ઊંચો છે. બરાબર, મેં તમને થિયરીની અંદર મેં કીધેલું છે આ ક્વેશ્ચન પૂછી શકે છે. તમારી ક્વેશ્ચન અહીંયા નજરની સામે છે બેટા. ચલો આની કોઈ આડઅસર નથી, સમજો આની કઈ આડઅસર નથી, પણ આનો નિષ્ફળ જવાનો દર ખૂબ જ ઊંચો છે. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. બરાબર, તો ઓપ્શન તમારો એ જે છે એ તમારો સાચો આવી જશે બેટા. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. પ્રજનન તંત્રના સામાન્ય કાર્યો કયા છે? સિમ્પલ વસ્તુ છે બેટા. એક તો પ્રજનનિક સ્વાસ્થ્ય અને પ્રજનનિક સંભાળ, એટલે ઓપ્શન તમારો સી જે છે એ તમારો સાચો આન્સર આવશે, રાઈટ. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. વસ્તીને આધારે ભારત વિશ્વમાં વાત જ નહીં કરવાની બેટા. ભારત વિશ્વમાં કેટલામાં સ્થાને છે ખબર છે? દ્વિતીય સ્થાને છે, બીજા સ્થાને છે બેટા. એટલે આન્સર તમારો આવશે બેટા ઓપ્શન એ, રાઈટ. જઈએ આગળ. ચલો હા નાનો જવાબ આપો બેટા. 1 થી 23 ક્વેશ્ચન ની અંદર કોઈને ડાઉટ છે ખરા? અત્યાર સુધી બેટા 1 થી 23 ક્વેશ્ચન જે કરાવેલા છે એમાં કોઈ ડાઉટ છે ખરા? ફાઇન, વેરી ગુડ, વેરી ગુડ. ચલો આગળ ડિસ્કસ કરીએ. ઓકે, ફાઇન ફાઇન. ચલો જો નેક્સ્ટ તમને ક્વેશ્ચન આપ્યો છે, વિશ્વના કયા દેશે કુટુંબ સ્વાસ્થ્ય માટે પ્રથમ, તો હમણાં જ મેં તમને વાત કરી બેટા, અવર ઇન્ડિયા, હે ના? ઇન્ડિયા કહે ને એટલે આમ મજા આવી જાય, નામ લેવાની એટલી મજા આવે ને. ઓબ્વિયસલી આપણે છીએ ઇન્ડિયન, અને ઇન્ડિયન ને કહીએ એટલે ઓબ્વિયસ છે. જયારે ભારત પાકિસ્તાનની મેચ આવે ને, મને બધું છોડી દો, અમારે કશું સાંભળવું નથી. અત્યારે જો લાઈવ આવતું ને તો મને નહીં અમારે જવું છે મેચ જોવા, ઇન્ડિયા, રાઈટ. તો સિમ્પલ વસ્તુ તમે સમજો કે ભારત દેશ જે છે એ કુટુંબ સ્વાસ્થ્ય માટે પ્રથમ રાષ્ટ્રીય સ્તરે યોજનાઓ અને કાર્યક્રમો અમલી બનાવ્યા છે, રાઈટ. ત્યારબાદ આગળ ડિસ્કસ કરીએ. કોના સંદર્ભમાં બેટા? એનસીઆરટી ની અંદર પ્રજનનિક સ્વાસ્થ્ય આપનાર એક જ છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. એટલે કશું વિચારવાનું નહીં. અગેન તમારો આન્સર બી ફોર બોમ્બે, રાઈટ. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. વસ્તી વધારાના નિયંત્રણ માટેનું આપણું મુખ્ય લક્ષણ કયું છે? વસ્તી વધારાના શું કીધું છે બેટા? નિયંત્રણ નહીં લેવાનું છે, નિયંત્રણ. તો ઓબ્વિયસલી બેટા નિયંત્રણમાં લાવવા માટે જન્મદરને ઘટાડો, વાત ખતમ. અહીંયા જ વાત ખતમ, કશું જ વિચારો નહીં. જન્મદરમાં ઘટાડો, ઓટોમેટિકલી વસ્તી નિયંત્રણ થઈ જશે. ઓપ્શન આવશે તમારો બોમ્બે, રાઈટ. તો જન્મદરમાં અહીંયા વધારો નહીં બેટા, જન્મદર નિયંત્રણ કીધું છે ને, તો અહીંયા ઘટાડો આવશે. સોરી, અહીંયા આન્સર તમારો આવશે બી. વસ્તી વધારાના નિયંત્રણ માટેનું આગવું લક્ષણ, મુખ્ય લક્ષણ કયું છે? ડન. ચલો નેક્સ્ટ તમે જો બેટા, ઋતુચક્રના કયા દિવસોમાં અંડપતન જે છે એ અપેક્ષિત છે? સિમ્પલ છે ને બેટા. હમણાં જ આપણે ડિસ્કસ કર્યું બેટા કે ફલન સમયગાળો કયો છે? ફલન સમયગાળો એટલે કે અંડપતનનો સમયગાળો કેટલો છે? 10 થી 17 દિવસનો સમયગાળો. તો એ સમયગાળો જે છે તમે અહીંયા જોઈ શકો છો કે 10 થી 17 દિવસનો સમયગાળો જે છે એ આપણને અંડપતન અપેક્ષિત છે. આવું શું કામ? તો એટલી વસ્તુ યાદ રાખો બેટા કે ઋતુચક્રનો સમયગાળો મોસ્ટલી આઈડિયલી જોવા જઈએ તો 28 થી 29 દિવસનો સમયગાળો છે. બટ બેટા ફિમેલ ટુ ફિમેલ, ગર્લ ટુ ગર્લ, આ જે સમયગાળો જે છે એ ડિફરન્ટ હોઈ શકે છે. કે કોઈ ફિમેલની અંદર એનું 26 ડેનું સાયકલ હોઈ શકે, કોઈ ફિમેલ જે છે એની અંદર 30 ડેનું સાયકલ હોઈ શકે. તો એને ધ્યાનમાં લઈ આ જે સમયગાળો જે છે આપણને કેટલો જોવા મળશે બેટા? તો કે 10 થી 17 દિવસનો સમયગાળો જે છે એ જોવા મળશે, રાઈટ.
ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપેલો છે, નીચે પૈકી કયું કારણ ગર્ભધારણને દૂર કરવા જરૂરી છે? ગર્ભધારણને દૂર કરવા જરૂરી છે બેટા. ચલો તો પેલું આપણે છે સતત ગર્ભધારણ માતાના જીવન માટે નુકસાનકારક હોય છે. તો ઓબ્વિયસલી બેટા કે માન લો કે કોઈ ફિમેલ જે છે જેને 4-5 બાળકો છે તો ઓબ્વિયસલી એના હેલ્થ ઉપર અફેક્ટ થવાની જ છે. ત્યારબાદ ગર્ભધારણ જ્યારે બળાત્કારનું પરિણામ હોય છે ત્યારે તો ઓબ્વિયસલી બેટા ત્યારે પણ અહીંયા ગર્ભધારણને આપણે દૂર કરી શકાય છે, રાઈટ. જન્મ લેનાર બાળકમાં ફોર એક્ઝામ્પલ કોઈ જનની ખામી હોય તો ઓબ્વિયસ છે ને બેટા ત્યારે પણ આપણે ગર્ભધારણ જે છે એને અટકાવી શકાય છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે ઓપ્શન ABC બધા જ કેવા જોવા મળશે આપણને, એકદમ પરફેક્ટ છે જે આપણને ક્વેશ્ચન પૂછ્યો છે એના માટે. એટલા માટે અહીંયા ઓપ્શન આપણે કયો સિલેક્ટ કરીશું બેટા? તો ઓપ્શન આપણે સિલેક્ટ કરીશું D ફોર દિલ્હી, રાઈટ. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? તો એક વસ્તુ તમે સમજો કે આપણે પેલા ક્વેશ્ચન સ્ટેટમેન્ટ સમજીએ. સહાયક પ્રજનન પદ્ધતિઓ એ સામાન્ય શબ્દ છે કે જે કૃત્રિમ અથવા તો અર્ધકૃત્રિમ પદ્ધતિ દ્વારા ગર્ભ પ્રાપ્ત હોવો જોઈએ. ભારતમાં અફળદ્રુપતા મોટે ભાગે સ્ત્રીઓમાં જોવા મળે છે. ખોટી વાત છે બેટા. માની લો કે પુરુષની અંદર, મેલની અંદર ફોર એક્ઝામ્પલ સ્પર્મ જે છે એનું કાઉન્ટિંગ ઓછું હોય, સ્પર્મ જે છે એની મોટિલિટી ઓછી હોય, શુક્રપિંડની અંદર શુક્રકોષો પ્રમાણમાં ઉત્પન્ન ન થતા હોય, તો ઘણા બધા રીઝન જે છે એ મેલમાં પણ જોવા મળે છે ફોર ધ વંધ્યતા, ઇનફર્ટિલિટી માટે, રાઈટ. ત્યારબાદ આપણે છે બેટા IVF ની મદદથી, નહીં બેટા આપણે કોની મદદથી? તો ઉલ્વજળ કસોટી છે ને, એમનિયોસેન્ટેસિસ, જેની મદદથી આપણે ઇઝીલી જે છે એ જાતિ નક્કી કરી શકાય છે, રાઈટ. તો જ્યારે અંડવાહિની બંધ થાય ત્યારે સંવનન કરવું જોઈએ બેટા. કોઈ લેવા દેવા નથી. માનો કે આપણે નસબંધી કરી દઈએ તો પણ અહીંયા જે છે એ સંવનન ઇઝીલી થઈ શકે, પણ જે કોઈ ગર્ભપાત જે છે એને આપણે અટકાવી શકાય. ચલો તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓપ્શન તમારો A જે છે એ બિલકુલ અહીંયા બેટા સાચો થશે, રાઈટ. ચલો ત્યારબાદ થર્ડ ક્વેશ્ચન આપ્યો છે બેટા, એમનિયોસેન્ટેસિસની અગત્યતા. હમણાં કીધું ને કે ઉલ્વજળ મતલબ જાતિનું પરીક્ષણ કરી શકાય છે, ત્યારબાદ DNA ની જનનિક પરીક્ષણ કરી શકાય છે. ભ્રૂણના ભવિષ્ય વિશે ઓબ્વિયસ બેટા કુંડળી થોડી જોવાની છે, આપણે વિકસતા ભ્રૂણનો વિકાસ જોવાનો છે કેવી રીતે થાય છે. તો ઓબ્વિયસ છે ને બેટા ઓપ્શન A અને B જે છે એ આપણને કેવું જોવા મળશે? અહીંયા સાચું જોવા મળે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. હાલ ભારતમાં નીચે પૈકીની કઈ ગર્ભ નિરોધક પદ્ધતિ જે છે એ આપણને બહોળા પ્રમાણમાં પસંદ કરાય છે? તો યાદ કરવો જોઈએ કે એક કોપર ટી એકમાત્ર એવો મોસ્ટલી કેસની અંદર બેટા કોપર ટી, તો કોપર ટી શું છે? આયોડિયસ છે, બરાબર. તો ઓપ્શન આવશે તમારો અહીંયા આન્સર આવશે બેટા D ઓપ્શન આવશે. આઈ હોપ કે તમને બધા જ ક્વેશ્ચન છે. ચલો 1 થી 31 ક્વેશ્ચનમાં કોઈ ડાઉટ છે ખરા? 10. ચલો ડન. આગળ ડિસ્કસ કરીએ બેટા. તો નેક્સ્ટ તમને ક્વેશ્ચન આપ્યો છે, નીચે પૈકી કઈ ગર્ભ નિરોધક પદ્ધતિમાં અંતઃસ્ત્રાવ જે છે એ ભાગ ભજવે છે? અંતઃસ્ત્રાવ. ચલો બેરિયર મેથડ તો અહીંયા બિલકુલ નહીં આવે, રાઈટ. ત્યારબાદ તમને આપ્યો છે બેટા લેક્ટેશન એમ્હોરિયા, એક કુદરતી પદ્ધતિ છે. ચલો એની અંદર બી નહીં આવે. પિલ્સ આવે છે, ચલો એની અંદર આપણને જોવા મળે છે. ત્યારબાદ તમે જોઈ શકો છો બેટા કોપર ટી, એની અંદર નહીં આવે. પિલ્સની અંદર આવે છે. કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સની અંદર આપણે આ બંનેની અંદર બેરિયર મેથડ અને કોપર ટીમાં નથી જોવા મળતું. ચલો આગળ. ઓબ્વિયસ બેટા અહીંયા ગોળીઓની અંદર એટલે કે પિલ્સની અંદર શું વપરાય છે? તો યાદ કરવું જોઈએ કે પિલ્સની અંદર પ્રોજેસ્ટેરોન અને પ્રોજેસ્ટેરોન એસ્ટ્રોજનનું સંયોજન. ત્યારબાદ તમને આપણે બેટા ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ, અગેન પિલ્સ આવે તો એ સેમ સંયોજન આવશે. ત્યારબાદ તમને આપણે છે બેરિયર, તો અગેન અહીંયા બેરિયર મેથડ આવશે નહીં. ચલો ત્યારબાદ તમને આપણે છે બેટા લેક્ટેશન એમ્હોરિયા. ઓબ્વિયસ છે ને બેટા, યાદ કરવો જોઈએ કે લેક્ટેશન એમ્હોરિયાની અંદર બેટા અહીંયા જે છે એ પ્રોલેક્ટિન જે છે એ આપણને જોવા મળે છે. શું જોવા મળે છે? અહીંયા પ્રોલેક્ટિન જે છે એ આપણને જોવા મળે છે. ત્યારબાદ તમે જોઈ શકો છો બેટા ગોળીઓ, તો અગેન પિલ્સ જે છે એ તમને એની અંદર એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જે છે એનું સંયોજન અથવા પ્રોજેસ્ટેરોન એકલું. હવે સમજો કે આજે પ્રોલેક્ટિન જે છે જેવું મુક્ત થશે બેટા એટલે GnRH ગોનાડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન એને શું કરશે બેટા? અહીંયા
અટકાવી દેશે. અટકાવે તો ઓબ્વિયસલી અંડપતની પ્રક્રિયા થશે નહીં. રાઈટ? તો આ રીતે તમારો 32 ની અંદર બેટા આન્સર કયો આવશે? ખબર પડી ગઈ ને? ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ તમને આપેલું છે અસંગત જોડ પસંદ કરો. શાંતિથી વ્યવસ્થિત ક્વેશ્ચન સમજો બેટા. શું આપેલું છે બેટા? અસંગત જે છે એ જોડો. વસ્તી વધારો ક્યારે થાય? તો કે જન્મ દર વધે અને મૃત્યુ દર ઘટે. ઓબ્વિયસ છે, કોઈ ડાઉટ નહીં. ફાઇન. ચલો જોજો. સહેલી શું છે બેટા? બિન સ્ટીરોઇડલ બનાવટ છે. બિન સ્ટીરોઇડલ છે કે જે યાદ કરવું જોઈએ. CDRI સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જેણે લખનઉ, ભારતમાં જે લખનઉ જે છે ત્યાં આવેલી એક સંસ્થા છે કે જેણે એક સહેલી જે છે એ ટેબ્લેટ જે છે એ બનાવી છે કે જે ફિમેલ જે છે એ પોતે જે છે એ મોં દ્વારા જે છે એ અહીંયા ટેબ્લેટ જે છે એ લઈ શકે છે. NCERT ની બેઠે બેઠી લાઈન બોલી છું બેટા. રાઈટ? ચલો આંતરપટલ નહીં. કોપરટી આયન મુક્ત કરે. કોપર આયન મુક્ત કરે બેટા. આયન મુક્ત કરે એવું નહીં. તો તમને અહીંયા તમે જોઈ શકો છો કે અસંગત ની તમારો ઓપ્શન કયો આવશે બેટા? ઓપ્શન આવશે B ફોર બોમ્બે. રાઈટ? ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ વિધાન એ, માતા બાળકને સ્તનપાન કરાવે ત્યાં સુધી ગર્ભધારણની શક્યતા નહીવત છે. ઓબ્વિયસ છે બેટા, એકદમ સાચી વાત છે. કારણ કે આપણને ખ્યાલ છે કે 6 મંથ સુધી સ્તનગ્રંથિમાંથી જે છે એ દૂધનો સ્ત્રાવ થશે. તો એ દરમિયાન પ્રોલેક્ટિન જે છે એ તો કન્ટિન્યુઅસ આપણને ખ્યાલ છે કે હેલ્પ કરે છે. તો પ્રોલેક્ટિન જ્યાં સુધી મુક્ત થશે ને બેટા ત્યાં સુધી LH અને FSH આ જે બે સ્ત્રાવ જે છે એને ટોટલી અટકાવી દેશે. તો સીધી વસ્તુ છે બેટા કે અહીંયા જે છે એ પ્રેગ્નન્સી કન્સીવમેન્ટ થશે નહીં, ગર્ભધારણ કરી શકશે નહીં. સ્ટેટમેન્ટ જો બેટા કે તીવ્ર દૂધ સ્ત્રાવ દરમિયાન ઋતુચક્ર પણ નહિવત જોવા મળે છે. તો ઓબ્વિયસલી બેટા તો આને તમે જોઈ શકો છો A અને R એકદમ સાચા છે અને સમજૂતી પણ છે ને બેટા. એટલે ઓપ્શન તમે જોઈ શકો છો કે D તમારો ઓપ્શન જે છે એ સાચો આવશે. ઓકે બેટા આ જે છે એ સેમ ક્વેશ્ચન લખેલો છે એટલે તમે જોતા નહીં, પેલા તમે અહીંયા જોઈ લો. વસ્તીમાં વધતો IMR અને ઘટતો MMR. IMR મેં તમને કહી દીધું છે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ અને MMR એટલે મેટર્નલ મોર્ટાલિટી રેટ, બાળ મૃત્યુ દર અને માતૃ મૃત્યુ દર શું દર્શાવે છે બેટા? તો તમે સમજો કે વૃદ્ધિ દરમાં ઝડપી જે છે વધતો IMR અને ઘટતો MMR એટલે અહીંયા બાળ મૃત્યુ દર જે છે એ વધે છે, બરાબર, અને માતૃ મૃત્યુ દર જે છે શું થશે બેટા? ઘટે છે. તો એ દરમિયાન તમે જોઈ શકો છો કે અહીંયા વૃદ્ધિ દરના પરિણામમાં મને નથી લાગતું કે એટલો બધો ખાસ ફેરફાર થાય. શું કામ? કારણ કે માતૃ મૃત્યુ દર ભલે ઘટે પણ અહીંયા IMR જે છે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ જે છે શું થશે બેટા? વધે છે. તો માતૃ મૃત્યુ દર ઘટે એટલે ઓબ્વિયસલી બેટા આગળ જતા જે છે એની પ્રોજેની તો આગળ વધવાની જ છે, સંતતિ આગળ વધવાની જ છે બેટા. તો અહીંયા નોંધપાત્ર એટલો બધો કોઈ ફેરફાર જોવા મળશે નહીં. ચલો આગળ ડિસ્કસ કરીએ છીએ બેટા. નીચે આપેલા વિધાનોમાંથી યોગ્ય વિધાન પસંદ કરો. ચલો ક્વેશ્ચન સમજવામાં મજા આવે છે ને બેટા? ક્વેશ્ચન સોલ્વ થાય છે કે નહીં? ચલો હા નાનો જવાબ આપો. તમારા બધા કોન્સેપ્ટ ક્લિયર થાય છે કે નહીં? ફટાફટ ચલો આન્સર આપો. ઓકે ફાઇન. ચલો ડાઉટ એ તો કહી શકો છો, કોઈ ટેન્શન નહીં. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આપે છે નીચે આપેલા વિધાનોમાંથી યોગ્ય વિધાન પસંદ કરો. તો બેટા આયોડિન સામાન્ય રીતે વપરાશકર્તા દ્વારા દાખલ કરાય છે નહીં બેટા? આયોડિન્સને ડોક્ટર જે છે નિષ્ણાંત ડોક્ટરની જરૂર પડે બેટા ઇન્સર્ટ કરવા માટે, દાખલ કરવા માટે. આયોડિન્સ જે છે એ ગર્ભાશયમાં ફેગોસાઇટોસિસની ક્રિયા જે છે એ વધારે છે. રાઈટ? ત્યારબાદ તમને આપેલું છે બેટા વિધાનોમાંથી યોગ્ય વિધાન પસંદ કરો. ચલો ત્યારબાદ જન્યુજનન પ્રક્રિયા જે છે એ અવરોધે છે. ત્યારબાદ તમને આપ્યું છે એકવાર દાખલ કરાયા પછી ફરી બદલવામાં બેટા ફરી પાછો જે છે એ અહીંયા યુઝ કરવામાં આવે છે. રાઈટ? તો તમે જોઈ શકો છો કે ઓપ્શન તમારો A જે છે એ ડોક્ટર દ્વારા ઇન્સર્ટ કરવામાં આવે છે એટલે ઓબ્વિયસલી બેટા ઓપ્શન A જે છે તમારો શું થશે? અહીંયા ખોટો થશે. ત્યારબાદ તમને ઓપ્શન B આપેલો છે. શું આપેલું છે બેટા? તો કે આયોડિસ જે છે, આયોડીએસ જે છે એ તમને સિમ્પલ વસ્તુ તમે સમજો કે ગર્ભાશયમાં જે છે NCERT ની એક લાઈન છે બેટા કે કોષીય ભક્ષણ જે છે એને વધારે છે. એટલે આ સાચું છે, આ ખોટું છે, ખોટું છે. ડન?
ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ, ડાયાફ્રામ કુટુંબ નિયોજનમાં સ્ત્રીઓ દ્વારા વપરાતું સાધન છે, રાઈટ? તો એમાંથી સાચા વિકલ્પ પસંદ કરો. તો ડાયાફ્રામ જે છે બેટા કઈ જગ્યાએ ઇન્સર્ટ કરવામાં આવે છે? તો એક વસ્તુ તમે સમજો કે એ યોનિ માર્ગ જે છે ને, યોનિ માર્ગ તો ગ્રીવાનો જે ભાગ જે છે ને એને ઢાંકવા માટે મદદરૂપ થશે, રાઈટ? રાઈટ ને? ચલો ત્યારબાદ તેને યોનિ મુખ વિસ્તારને આવરી લે તેમ મુકાય છે, બરાબર? તો તમે જોઈ શકો છો કે અહીંયા યોનિ મુખ વિસ્તારને શું કરે છે બેટા? આવરી લે તેમ મૂકવામાં આવે છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે ઓપ્શન તમારો અહીંયા 2 જે છે એ એકદમ સાચો છે. ચલો થર્ડ જુઓ. તેઓ શુક્રકોષના પ્રવેશ માટેનો ભૌતિક અવરોધક છે. તો ઓબ્વિયસલી બેટા સાચું છે. અને આ સ્પર્મિસાઇડલ એજન્ટ એટલે યાદ કરો જોઈએ શુક્રકોષ નાશકની વાત થાય છે. તો અત્યારે તો હાલ આપણે કોના વિશે વાત કરીએ છીએ બેટા? સ્ત્રીઓ દ્વારા વપરાતું જે છે એ સાધન જે છે. તો આ શુક્રકોષ નાશક જે છે કોણ યુઝ કરશે? ઓબ્વિયસલી બેટા પુરુષ યુઝ કરશે, ફિમેલ યુઝ કરશે. તો એ તમે 1 અને 2 જે છે, સોરી 1 અને 3 જે છે એટલે ઓપ્શન તમારો કયો આવશે બેટા? ઓપ્શન આવશે તમારો સી, રાઈટ? ચલો આગળ ડિસ્કસ કરીએ છીએ બેટા. નિરુદ્ધ સૌથી વધારે જાણીતું કુટુંબ નિયોજન માટેનું જે છે શું જોવા મળે છે બેટા? સાધન નીચેના કારણોસર જે છે એ જોવા મળે છે. એક તો તમે જોઈ શકો છો કે કુટુંબ નિયોજન માટે એક તો વીર્ય ત્યાગનો અસરકારક અવરોધ છે, ઓબ્વિયસલી સાચું છે બેટા. ચલો ત્યારબાદ તે મૈથુન ક્રિયામાં આટલી અવરોધક નથી, બરાબર? તો સિમ્પલ વસ્તુ તમે છે બેટા કે મૈથુન ક્રિયાની અંદર અવરોધક તરીકે આપણને જે છે એ જોવા મળે છે. ક્લિયર? ચલો તે એસટીડીઝ નું જોખમ ઘટાડે છે, એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ જે છે, જાતીય સંક્રમિત રોગ, એને આપણે ઇઝીલી જે છે એ નિરોધની મદદથી અટકાવી શકીએ છીએ. તો ઓબ્વિયસલી બેટા અહીંયા ઓપ્શન તમારો કઈ આવશે બેટા? ઓપ્શન આવશે બેટા તમારો ડી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. કુદરતી ગર્ભ નિરોધક પદ્ધતિ જે છે એ ખાલી જગ્યા છે. આમાં નામ જ ખબર પડી જશે, પિલ. આમાં સ્ટરીલાઇઝેશન ટેકનિક. તો અહીંયા તમારો આન્સર આવશે બેટા સી, સમનન અંતરાળ. અને આ પદ્ધતિ જે છે તો અવરોધન પદ્ધતિ છે. ફાઇન. તો આ રીતે તમે જોઈ શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન. દુગ્ધ શ્રવણ એમ્નોરિયા એટલે શું? તો સિમ્પલ વસ્તુ તમે સમજો કે જ્યારે કમ્પ્લીટલી 6 મંથ સુધી જ્યાં સુધી દૂધનું સ્રાવ થતું હશે તો એ દરમિયાન જે છે એ ઋતુચક્રનો તમને શું જોવા મળશે બેટા? અહીંયા અભાવ જોવા મળે છે, રાઈટ? તો અહીંયા તમારો ઋતુચક્રનો આરંભ ખોટું છે, કોર્પોસ્ટેટમ વિઘટિત થશે ખોટું છે, અને દૂધના સ્ત્રાવનો શું થશે બેટા? અભાવ, રાઈટ? તો આ રીતે તમે જોઈ શકો છો કે તમારો ઓપ્શન એ જે છે એ તમારો કેવો જોવા મળે છે બેટા? સાચો આન્સર જોવા મળે છે. ચલો મને એક વસ્તુ જો જવાબ આપવો છે કે 1 થી 40 MCQ તમને મેં કરાવેલા છે. તમને આ MCQ સોલ્વ કર્યા પછી કમેન્ટ બોક્સમાં કહેવું જરૂરી છે બેટા કે MCQ સોલ્વ કર્યા પછી તમે કેટલા કોન્ફિડન્ટ છો. ચલો પહેલા તમે વિડીયો જોયા પછી તમને લાગે છે કે તમે MCQ સોલ્વ કરી શકો છો? હા નાનો મને અત્યારે જવાબ જોઈએ છે બેટા. કેવું લાગે છે તમને? વિડીયોમાં બધી વસ્તુ સમજાય છે? સમજાય છે બેટા? ચલો હા નાનો જવાબ આપો. કોઈ એવો પોઈન્ટ કે જેની અંદર તમને ના ખબર પડતી હોય, બરાબર? અને જો અત્યારે નો કેવું હોય તો તમને જે તમારું જે આપેલો છે ને, તમને જે નંબર આપેલો છે 8866685758 એ નંબર ઉપર જે છે એ તમે પર્સનલી મેસેજ કરી શકો છો. એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. હા, અને એક વસ્તુ છે, હાલ જે છે એ તમે કયા સ્ટેટમાંથી કયા સિટીમાંથી આવો છો એ પર્સનલ નંબર ઉપર જે છે એ અમને જણાવું, જેથી કરીને અમે ગર્વથી કહી શકીએ કે અમારા બાળકો જે છે એ અત્યારે આ સિટીમાં બેઠા છે અને અમને જે છે એ અત્યારે લાઈવ સેશનનો ઓલમોસ્ટ જે છે એ આનંદ માણી રહ્યા છે બેટા, રાઈટ? અને એ બી એકદમ ફ્રી ઓફ કોસ્ટ જે છે એ તમને બધી વસ્તુ અહીંયા આપવામાં આવે છે, રાઈટ? ચલો તો મળીએ છીએ એક નવા સેશન સાથે, રાઈટ? તો થેન્ક યુ સો મચ બેટા, થેન્ક યુ સો મચ.